સમાચાર હવે અમદાવાદથી, જ્યાં ગ્રાહક સુરક્ષાના નામે નકલી અધિકારી બનીને દુકાનદારો પાસેથી રૂપિયા પડાવતી ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ છે। નરોડા વિસ્તારમાં દુકાનદારને ત્યાં કેટલાક લોકો કારમાં આવીને પોતે અધિકારી હોવાની ઓળખ આપીને દુકાનદારને 100 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું હતું। દંડના બદલામાં રિસીપ્ટ ન આપતા દુકાનદારને શંકા ગઈ કે દાળમાં કંઈક કાળું છે। ઝડપાયેલા તમામ આરોપી ગ્રાહક સુરક્ષાના નકલી અધિકારી બની હોટેલ અને ખાણીપીણીની દુકાનમાં જઈ તપાસ કરતા અને કોઈ પણ બહાના હેઠળ પોતાના ટ્રસ્ટના નામે રૂપિયા પડાવતા। આ ટોળકી રૂપિયા પડાવવા માટે નરોડા વિસ્તારમાં ગઈ હતી, જ્યાં એક વેપારીને શંકા જતા રૂપિયા આપવાના બદલે પોલીસ મથકે લઈ જઈ પોલીસને સોંપ્યા। ગોવિંદભાઈ સંઘવી છે, જે મુખ્ય આરોપી છે, એને એક ગ્રાહક સુરક્ષા અમદાવાદ નામનો એક આખો ટ્રસ્ટ બનાવેલો છે અને એ ટ્રસ્ટમાં આ બધા અલગ અલગ એને જે છે, જે બે બહેનો છે, રશ્મિબેન અને લતાબેન, એ એને એક સગી બેન છે ને એક એમના કઝિન છે, એ અને બાકીના જે છે મળતિયાઓ, એ બધા ભેગા મળીને આ રીતે આ ટ્રસ્ટના નામે આ રીતે અલગ અલગ વેપારીઓ પાસેથી આ રીતના જે છે ઉઘરાણું કરતા હોવાની સમગ્ર બાબત ધ્યાને આવી। તો આ બાબતે જે વેપારીઓ ભેગા થઈ અને જે આ છોએ છોને લઈ અને પોલીસ સ્ટેશન આવતા, પોલીસ સ્ટેશને આ બાબતે પિયુષભાઈની જે ઘટના હતી એ સમગ્ર બાબતે આપણે ફરિયાદ લીધેલી છે।